નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર। હું છું તમારી સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના પાલખડા ગામ નજીક કાર અકસ્માત સર્જાયો, એક યુવાનનું મોત તો 3 ઘાયલ। દેવભૂમિ દ્વારકામાં વહેલી સવારે મકાનમાં ભભૂકી આગ, 7 માસની બાળકી સહિત એક જ પરિવારના 4ના મોત। માધવપુરના મેળાની તૈયારીઓનો આખરી ઓપ, કલેક્ટરની અધ્યક્ષતામાં મળી સમિતિઓની બેઠક। પોરબંદરમાં પિત્તળની સાકર ચોરીમાં સંડોવાયેલા 2 આરોપી ઝડપાયા, ચોરી કરનાર મુખ્ય શખ્સને પકડવા તપાસ શરૂ। પોરબંદરના પાલખડા ગામ નજીક એક કાર ખાઈમાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં કારમાં સવાર એક યુવાનનું મોત થયું હતું તો અન્ય 3 યુવાનોને ઈજાઓ પહોંચી હતી। સોમનાથ દ્વારકા નેશનલ હાઈવે પર પાલખડા ગામ નજીક એક કાર રોડની સાઈડમાં આવેલ ખાઈમાં ઉતરી ગઈ હતી। આ અકસ્માતમાં કારમાં સવાર અને ધોલેરા વિસ્તારમાં રહેતા જાદવ હરેશ જીવન, રાજુ લખમણ મકવાણા અને રાકેશ ધીરુ મકવાણાને ઈજા પહોંચી હતી। તો આ અકસ્માતમાં મકવાણા સંજયનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ ઘટના બાદ સ્થાનિકોએ ઈજાગ્રસ્ત બનેલા યુવાનોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા। આ ઘટનાની જાણ થતાં દિવેચા કોળી સમાજના પ્રમુખ અને શિવસેના જિલ્લા ઉપપ્રમુખ ભગવાનજીભાઈ ચાવડા પોતાની ટીમ સાથે તુરંત જ હોસ્પિટલે પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્તોને મદદરૂપ થયા હતા। અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર નજીકના જાંબુસર ગામ નજીક એક પરપ્રાંતીય મહિલાએ ઝેરી દવા પી લીધી હતી। આ ઘટના બાદ તેઓને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના બખરલા ગામે રહેતા સુનીતા રાજુભાઈ નામની પરપ્રાંતીય પરિણીતા તેમના માતા પિતાના ઘરે જાંબુસર ગામે ગઈ હતી, ત્યારે ત્યાં કોઈ કારણસર સુનીતાએ ઝેરી દવા પી લીધી હતી। આ ઘટના બાદ એ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના લેડી હોસ્પિટલમાં હજુ પણ અમુક કર્મચારીઓ દર્દીઓ પાસે પૈસા લેતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે સામાજિક આગેવાને આ ઘટના અંગે તપાસ હાથ ધરવા માંગ કરી હતી। પોરબંદરની લેડી હોસ્પિટલમાં થોડા દિવસ પૂર્વે જ અમુક કર્મચારીઓ દર્દીઓ પાસે રૂપિયા લેતા હોવાની ઘટના સામે આવી હતી। આ ઘટના બાદ આ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી હતી। તેમ છતાં હાલ પણ આ લેડી હોસ્પિટલમાં અમુક કર્મચારીઓ દર્દીઓ પાસેથી પૈસા લેતા હોવાની ફરિયાદો ઉઠી છે, ત્યારે આ બાબતે હોસ્પિટલના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવા સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરાએ માંગ કરી છે। સરકારી લેડી હોસ્પિટલની અંદરમાં જે ડિલિવરી માટે પ્રસ્તુતા આવતી હોય એને કોઈને સારા દીકરાના જન્મ થતા હોય કે એવું થતું હોય તો ત્યારે લેડી હોસ્પિટલમાં પૈસા લે છે એવા અમુક અગાઉ પણ બનાવો બનેલા છે અને અગાઉ બનાવની અંદરમાં બદલી પણ કર્મચારીની અવરજવર કરેલી છે, છતાં પણ અમને કાલે જાણવા મળ્યું છે કે 2 દી પહેલાં આ લેડી હોસ્પિટલની અંદરમાં એક ગાર્ડે કંઈક પૈસા કોઈ પાસેથી લીધા હોય એવું જાણવા મળેલ અને એને પણ ગાર્ડને ઉતારી પણ મૂકવામાં આવેલા છે। એવી અમને તપાસની અમે માંગણી કરીએ છીએ કે આ જો પૈસા લેવાતા હોય તો તંત્ર તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરે। એટલે અમારી માંગણી છે કે ભાઈ આ બંધ કરો। અહીં ગરીબ માણસો આવતો હોય અને પાસે કોઈ પાસે પૈસા ન હોય અને પ્રેમથી પૈસા કોઈ આપતું ન હોય, હવે એની પાસે ન હોય ત્યારે તો અહીં લેડી હોસ્પિટલમાં નકર તો પ્રાઇવેટમાં ન વ્યા જાય। એટલે આજે પૈસાની પ્રથા બંધ થઈ જાય। આપણી હોસ્પિટલ ભાવસીજી હોસ્પિટલની સાપ હારી છે એટલે એ સાપ આપણી ખરાબ ન થાય એટલે આપણે મેડિકલ કોલેજ છે, એટલે મારું કહેવાનો મતલબ એવું છે કે આની તપાસ કરાવો। લેડી હોસ્પિટલમાં હાલ ડોક્ટરો પૂરતા હોવાથી અનેક દર્દીઓ સારવાર લેવા માટે આવે છે, ત્યારે આવી ફરિયાદોને લઈને હોસ્પિટલ પણ બદનામ થઈ રહી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
માધવપુરના મેળાના લઈને તંત્ર દ્વારા બેઠકનું આયોજન કરાયું હતું. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મેળાની વિવિધ સમિતિઓના મુખ્ય અધિકારીઓ સાથે યોજાયેલી આ બેઠકમાં મેળાને આખરી ઓપ આપવા ચર્ચા વિચારણા કરાઈ હતી. ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ સ્થળ માધવપુર ઘેડ ખાતે યોજાનાર લોકમેળાની વિવિધ વ્યવસ્થાઓ અને આયોજનને આખરી ઓપ આપવા પોરબંદર કલેક્ટર કે.ડી. લાખાણીના અધ્યક્ષસ્થાને મેળા અંતર્ગત બનાવાયેલ વિવિધ સમિતિઓના મુખ્ય અધિકારીઓની બેઠક સેવા સદન 1 ખાતે મળી હતી. આગામી તારીખ 17 એપ્રિલથી 21 એપ્રિલ સુધી લોકમેળો યોજાવાનો છે. પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતના સાંસ્કૃતિક જોડાણ સાથે માધવપુરની વિરાસત જોડાયેલી છે. બે સંસ્કૃતિને તાંતણે બાંધતો આ મેળો એક ભારત શ્રેષ્ઠ ભારતની સાંસ્કૃતિક વિરાસતને પણ ઉજાગર કરે છે. ચાલુ વર્ષે લોકમેળામાં મૂળ પરંપરાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત પ્રોટોકોલ જાળવીને વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવશે. આ વર્ષે પણ ઉત્તર પૂર્વ રાજ્યના કેટલાક ગ્રુપ અને સ્થાનિક કલાકારો માધવપુર અને દ્વારકામાં સ્ટેજ પરફોર્મન્સ આપે તેવું આયોજન થઈ રહ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણના જીવન સાથે માધવપુર અને દ્વારકા ભાવનાત્મક તથા સાંસ્કૃતિક રીતે જોડાયેલું હોવાથી શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને ઉજાગર કરતા કાર્યક્રમો માધવપુરમાં યોજાયા બાદ ગયા વર્ષની જેમ વિવાહ પ્રસંગ પૂર્ણ થયા બાદ દ્વારકામાં પણ આયોજન થનાર છે. રાજ્ય કક્ષાએથી સંબંધિત વિભાગો દ્વારકા અને પોરબંદરના જિલ્લા પ્રશાસન અને યાત્રિકોની આવશ્યક સેનાઓના અનુસંધાને સંકલન કરી રહ્યું છે. લોકોને પીવાના પાણી, સ્વચ્છતા, આરોગ્યલક્ષી સુવિધા, અવરજવરમાં અનુકૂળતા, સલામતી, સુરક્ષાની સાથોસાથ બંદોબસ્ત, પાર્કિંગ અને કોમ્યુનિકેશન સહિતની સગવડતા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેવી જ રીતે દ્વારકા જિલ્લાના કલેક્ટર જે.ટી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પ્રશાસન આવશ્યક સુવિધાઓ અંગે સંકલન કરી રહ્યું છે. માધવપુર ઘેડના આ મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વિવિધ રમતો અને કૌશલ્ય પરફોર્મન્સ સહિતના કાર્યક્રમ પ્રોટોકોલને ધ્યાને રાખીને આયોજિત કરાશે. અગ્ર સચિવ અશ્વિની કુમારે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લોક પરંપરા, સાંસ્કૃતિક સમન્વય, આવશ્યક સેવાઓ સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.ડી. ઠક્કર, નિવાસી અધિક્ષક કલેક્ટર આર.એ. રાયજાદા અને જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સહિત વિવિધ સમિતિના મુખ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. દેવભૂમિ દ્વારકાના આદિત્યના રોડ પર આવેલા એક મકાનમાં વહેલી સવારમાં 4 થી 5 વાગ્યાના અરસામાં કોઈ કારણોસર આગ લાગી હતી, જે આગના કારણે ઘરમાં રહેલા 4 વ્યક્તિઓના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. દ્વારકામાં આદિત્યના રોડ પર આવેલા ગુગડી બ્રહ્મ સમાજના પરિવારના 4 સભ્યોના મોત ઘરમાં આગ લાગવાના કારણે થયા હતા. આગ લાગવાના કારણે ઘરમાં પતિ, પત્ની તેમજ 7 માસની પુત્રી તથા માતાનું મોત થયું હતું. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો. મકાનમાં દાઝી ગયેલા પરિવારના સભ્યોને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે 4 લોકોને મૃત જાહેર કર્યા હતા, જેમાં પાવન કમલેશ ઉપાધ્યાય નામના 30 વર્ષીય યુવાન તથા તેની પત્ની તિથિ પાવન ઉપાધ્યાય, પાવનભાઈના માતા ભામિનીબેન કમલેશભાઈ ઉપાધ્યાય અને ધ્યાના નામની અંદાજે 7 માસની બાળકીનું આગમાં દાઝી જવાથી મોત થયું હતું. દ્વારકામાં આગ લાગવાના કારણે થયેલા 4 મોતના કારણે સમગ્ર દ્વારકા શહેરમાં ભારે ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે, ત્યારે ગુગડી બ્રહ્મ સમાજમાં પણ ભારે દુઃખની લાગણી વ્યાપી છે. આજ રોજ વહેલી સવારે દ્વારકા ટાઉન ખાતે શીતળામાના મંદિર પાસે એક રહેણાંક મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગેલ હતી. જે આગમાં 4 વ્યક્તિઓના ઈજા થયેલ છે, જેમને ફાયર બ્રિગેડવાળા તાત્કાલિક રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતા, સરકારી હોસ્પિટલમાં, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવેલ હતા. ત્યારબાદ પોલીસને તાત્કાલિક જાણ થતાં પોલીસ પીઆઈ કક્ષાના અધિકારી તાત્કાલિક સ્થળે પહોંચીને આ તપાસ હાથ ધરેલ છે. સદર બનાવ સંદર્ભે એડી દાખલ થયેલ છે અને આગળની તપાસ પોલીસ પાસે છે અને કાર્યવાહી હાથ ધરેલ છે. મૃત્યુમાં કોણ કોણ વ્યક્તિઓ છે? મૃત્યુમાં એક પતિ પત્ની કપલ છે, એક એમની બાળકી છે 7 મહિનાની અને એક એમના માતાજી છે વૃદ્ધ, જે 52 વર્ષની ઉંમર છે એમની. આગ લાગવાનું કોઈ કારણ જાણવા મળ્યું? આગ લાગવાનું કારણ અમે FSLને જાણ કરેલી છે. હવે FSL આવીને સેમ્પલ અત્યારે લઈ રહ્યા છે અને આગળની કાર્યવાહી એ અમને રિપોર્ટ આપશે, એના પછી પોલીસ આગળ કાર્યવાહી વધારે કરશે.
દ્વારકા પોલીસે હોસ્પિટલ જઈ અને ઘટના સ્થળે પણ પહોંચી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે. આથી દ્વારકા પોલીસે FSL સહિતની ટીમોની મદદથી આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ધર્મેન્દ્ર ઉપાધ્યાય, ગુજરાત ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા. પોરબંદરમાં 2 દિવસ પૂર્વે હિંડોળાની પિત્તળની સાંકળની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ પોલીસે આ ચોરીમાં સંડોવાયેલા 2 શખ્સોને ઝડપી લીધા છે, તો અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેને પકડવા તજવીજ હાથ ધરી છે. પોરબંદરના કલેક્ટરના બંગલા નજીક વસંતજી સ્કૂલ પાસે રહેતા ભાગ્યવર્ષી રાજેશભાઈ જાડેજા નામના યુવાનના ફળિયામાં રહેલ હિંડોળામાંથી પિત્તળની સાંકળની ચોરી થઈ હતી. ફળિયામાં હિંડોળો જમીન પર પડ્યો હતો અને હિંડોળાની પિત્તળ ધાતુની પ્રાણી અને પક્ષીઓ તથા કડીઓવાળી 4 સાંકળ અને 8 હૂકની ચોરી થઈ હતી, જેમાં કુલ ₹38,771ની કિંમતની સાંકળ અને હૂકની કોઈએ ચોરી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં SCC મેદાન નજીક આ ચોરીના માલની હેરાફેરી થવાની બાતમી મળતા પોલીસ તુરંત જ ત્યાં દોડી ગઈ હતી અને મૂળ રાજસ્થાનના કામા ગામનો વતની અને હાલ ચોપાટી નજીક ફૂટપાથ પર રહેતા મંગલસિંહ બીરસિંહ વડિયારા અને બોખીરા વાસરા દાદા મંદિર પાસે રહેતો રાજુભાઈ ગોરધનભાઈ પરમાર નામના 2 શખ્સોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. મંગલસિંહે એવું જણાવ્યું હતું કે ચોરી તેની સાથે જ ચોપાટી નજીક ફૂટપાથ પર રહેતા નવઘણ ગોરધન મુંદરિયા નામને શખ્સે કરી હતી અને તે મુદ્દામાલ તેણે મંગલસિંહને આપ્યો હતો. આથી મંગલસિંહે તેનો ભંગારનો ડેલો ધરાવતા રાજુ પરમારને વેચાણ કરવા આપ્યો હતો. પોલીસે બંનેની ધરપકડ કરી નવઘણની શોધખોળ હાથ ધરી છે. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે જ્યાં ચોરી થઈ હતી તે ફળિયામાં જ રહેલા શ્વાનોને બેહોશ કર્યા બાદ આ ચોરીને અંજામ આપ્યો હતો. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના શ્રી કસ્તુરબા મહિલા મંડળ દ્વારા મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહિલાઓએ મતદાન કરવા અંગે શપથ લીધા હતા તેમજ સિગ્નેચર કેમ્પેઇનમાં પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પોરબંદરની દશા સોરઠિયાવાડી ખાતે શ્રી કસ્તુરબા ફાઉન્ડેશન સંચાલિત શ્રી કસ્તુરબા મહિલા મંડળના વાર્ષિક ઉત્સવનું આયોજન થયું હતું, જેમાં મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી. ત્યારે મતદાન જાગૃતિ કાર્યક્રમ પણ યોજાયો હતો. વિવિધ મહિલા અગ્રણીઓ અને મહિલા મંડળના સદસ્ય એવા મહિલાઓએ અમે અવશ્ય મતદાન કરીશું તે અંગે શપથ લીધા હતા. આ ઉપરાંત સિગ્નેચર કેમ્પેઇનમાં પણ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધેલો હતો. કલેક્ટરની લાગણીને વાચા આપતા શ્રી કસ્તુરબા ફાઉન્ડેશનના સ્થાપક અને શહેરી સંસ્થા બગવદરના કન્વીનર નીતાબેન વોરા અને શ્રી લોહાણા મહિલા મંડળના સ્થાપક એવા દુર્ગાબેન લાદીવાલા અને શ્રી સત્યનારાયણ મંદિર પોરબંદર સાથે જોડાયેલ શીલાબેન માખેચા દ્વારા બહેનોને વધુને વધુ સંખ્યામાં રેકોર્ડ બ્રેક મતદાન કરવા ખાસ અપીલ કરી હતી. સ્વીપ અને ટીપની ટીમ વતી ડોક્ટર જેવી પ્રસરાણી દ્વારા મહિલાઓને સંયુક્તપણે મહિલા મતદાન જાગૃતિ અંગેના પ્રોગ્રામ કરવા પ્રેરિત કર્યા હતા અને શપથ પણ લેવડાવેલા હતા. આ કાર્યક્રમમાં અનેક મહિલા અગ્રણીઓ તેમજ વિવિધ મહિલા મંડળના પ્રમુખ બહેનો અને અનેક સદસ્ય બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરમાં સામાન્ય રીતે સરેરાશ કરતાં ઓછું મતદાન નોંધાય છે, ત્યારે સિનિયર સિટીઝન અને તબીબ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ MD ડોક્ટર સુરેશ ગાંધીએ સૌ મતદારોને લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી બની અવશ્ય મતદાન કરવા અપીલ કરી છે. હું સિનિયર મોસ્ટ ફિઝિશિયન ડૉક્ટર સુરેશ ગાંધી વંદે માતરમ, ભારત માતા કી જય. મારી સમગ્ર પોરબંદરવાસીઓ, ખાસ કરીને સિનિયર સિટીઝન્સને 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે 7 મેના ચૂંટણીની તારીખ છે અને મતદાન કરવાનો આપણો અધિકાર છે. ચૂંટણી એ આપણા માટે દિવાળીથી પણ મોટું પર્વ છે. જેટલા હોંશથી આપણે દિવાળીને બેસતું વરસ ઉજવીએ એવા જ હોંશથી
આપણે આપણા દેશની દિવાળી ઉજવી અને આપણા દેશના ભવિષ્યનું સુકાન સોંપવાની તૈયારી કરીએ. સમગ્ર પોરબંદરવાસીઓને મારી નમ્ર વિનંતી છે કે આ વખતે આપણે બધા ભેગા થઈ અને 100% ચૂંટણીમાં મતદાન કરીએ અને આખા ભારત દેશમાં સુદામાપુરી ને ગાંધી બાપુનો ડંકો વાગી જાય કે પોરબંદરમાં હાઈએસ્ટ મતદાન આખા દેશમાં થયું છે. એવી સૌને વિનંતી, સૌને શુભેચ્છા. પોરબંદરમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વાર્ષિક સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકીય આગેવાનો અને વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ચેમ્બર દ્વારા ભાજપના બંને ઉમેદવારોને ટેકો જાહેર કરી દેવાયો હતો. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વર્ષમાં 2 વખત વાર્ષિક સમારંભનું આયોજન થાય છે. જે અનુસંધાને ભીલા હોલ ખાતે યોજાયેલ વાર્ષિક સમારંભમાં પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા, પોરબંદર વિધાનસભાના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક, પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને ડોક્ટર ભરતભાઈ ગઢવી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ વાર્ષિક સમારંભ નિમિત્તે જનરલ બેઠકનું આયોજન થયા બાદ સાંજના સમયે સત્કાર સમારંભ યોજાયો હતો, જેમાં ભાજપના ઉમેદવારોને સન્માનિત કરાયા હતા. તો આ તકે વેપારી આલમ વતી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશભાઈ કારિયાએ ભાજપના બંને ઉમેદવારોને સહકાર આપવા જાહેરાત કરી હતી. હું જિગ્નેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે જણાવું છું કે અમારા બંધારણ મુજબ પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની 2 વાર્ષિક સમારંભ કરવાનો હોય છે. આ દ્વિતીય અમારી જે વાર્ષિક મહોત્સવ સમારંભ હતો એમાં અમારે બપોરે 4 વાગે જનરલ મિટિંગ હતી. જનરલ મિટિંગમાં જે તે અમારે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના જે કાર્ય કર્યા હોય, જે કંઈ નવા ઠરાવ કર્યા હોય અથવા તો કોઈ સજેશન હોય વેપારીના, આ બાબતે જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું. એ મિટિંગ સંપન્ન થયા બાદ આજે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના સત્કાર સમારંભ રાખવામાં આવ્યો હતો. આ સત્કાર સમારંભમાં પોરબંદરના ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર શ્રી મનસુખભાઈ માંડવિયા તેમજ વિધાનસભાના ઉમેદવાર શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ મહાનુભાવો બાબુભાઈ બોખીરિયા સાહેબ, ચેતનાબેન તિવારી, સરજુભાઈ કારિયા, જિલ્લા પ્રભારી તેમજ જિલ્લા પ્રમુખ શ્રી બધાને અમે આમંત્રણ આપેલું હતું. અને પોરબંદરના ડિગ્નિટી જે આમંત્રિત મહેમાનો અને પોરબંદરના વેપારીજનો જે સમસ્ત વેપારી આલમ સહિત 1200-1300 જણાની હાજરી હતી. હાજરીમાં અમે જે સમારંભ કર્યો હતો એ સમારંભમાં ગઈકાલે એવું નક્કી કરવામાં આવ્યું કે પોરબંદરના ભારતીય જનતા પાર્ટીના મનસુખભાઈ માંડવિયા, વિધાનસભાના અર્જુનભાઈ મોઢવાડિયા બંને કમળને અમે પૂરો સહકાર આપશું અને સૌથી હાઈએસ્ટ લીડે જીતે એ અમારી શુભેચ્છા આપી અને ગેટ ટુગેધરની મુલાકાત કરી હતી. આ બધા ફંક્શનમાં તમામ વેપારીઓ સહકાર આપી અને અમે ખાતરી આપી છે કે આવતા દિવસોમાં મતદાન પૂરેપૂરું થાય એની અમે પૂરેપૂરી ચોકસાઈ કરશું અને બધું મતદાન આ બંને ઉમેદવારોને આપશું એવો એક અમે દ્રઢ નિર્ણય કરેલો હતો. આ સમારંભના કાર્યક્રમમાં 1200 જેટલા વેપારી પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. તો સત્કાર સમારંભ બાદ ભોજનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટા પંથકમાં લૂંટની એક ઘટના બની હતી, જેમાં છૂટક દલાલી કરનારા એક પ્રોઢ વેપારી પાસેથી 2 શખ્સોએ ₹12 લાખની લૂંટ કરી નાસી ચૂક્યા હતા. જે લૂંટમાં સંડોવાયેલા બંને શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. ઉપલેટાના કોલકી ગામના પ્રફુલભાઈ મોહનભાઈ સાવલિયા નામના વેપારી છૂટક દલાલીનો વ્યવસાય કરે છે, જેની ઉઘરાણીના ₹12 લાખ જેવી રકમ લઈને તેઓ કોલકી જઈ રહ્યા હતા. તેવા સમયે રોડ પર તેના મોટરસાઇકલનો 2 શખ્સોએ પીછો કર્યો હતો અને મોકો મળતા જ ખાખીજાડિયા રોડ પર પાસે આ શખ્સોને પ્રફુલભાઈ સાવલિયા પાસેથી ₹12 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. આ ઘટનામાં લૂંટારાઓ સાથે પ્રફુલભાઈએ ઝપાઝપી કરતા તેઓ પોતાનું મોટરસાઇકલ મૂકી નાસી છૂટ્યા હતા. ત્યારે પોલીસે લૂંટારાઓને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં ગ્રામજનો પણ પોલીસને મદદરૂપ થયા હતા. ત્યારે અસલમ ઉર્ફે સમીર રસીદ ઉર્ફે બચ્ચુ લંબા અને ફિરોઝ રફીક હાલા નામના 2 શખ્સોને ₹12 લાખની રોકડ સાથે ઝડપી લીધા હતા. સીમ વિસ્તારમાંથી ઝડપાયેલા આ શખ્સોને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. પોરબંદર લોકસભામાં ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા ધોરાજી, ઉપલેટા
અને જેતપુરના પ્રવાસે હતા, જ્યાં ઉપલેટા ખાતે અગ્રણીઓ સાથે ખાસ વિચાર વિમર્શ કર્યો હતો, તેમજ ધોરાજી અને જેતપુરમાં પણ વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. આજે ભારતીય જનતા પાર્ટીના પોરબંદર લોકસભા સીટના ઉમેદવાર તરીકે મારા પ્રવાસનો આ ત્રીજો રાઉન્ડ છે. જનતાની વચ્ચે મને જવાનો અવસર મળ્યો. જનતાનો ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેનો વિશ્વાસ મેં જોયો અને મોદીજી પ્રત્યેની શ્રદ્ધા મેં જોઈ. એના આધારે હું એટલું સ્પષ્ટ અને ચોક્કસ કહીશ કે 2024ની લોકસભાની ચૂંટણીમાં પોરબંદર અને ગુજરાતની જનતા મોદીજીને પુનઃ એકવાર દેશના વડાપ્રધાન બનાવવા માટે મતદાન કરશે. રાજ્યની 26માંથી 26 અને કેન્દ્રની અંદર 370 પ્લસ ભારતીય જનતા પાર્ટીને અને 400 પ્લસ એનડીએ સાથે મોદીજીના નેતૃત્વમાં પુનઃ એકવાર સરકાર બનશે, જેના આધારે વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે મોદીજીનો જે સંકલ્પ છે એ સંકલ્પ પૂરો. બડા પંથકના મોરાણા ગામે જુગારધામ ઝડપાયું છે, જેમાં એક શખ્સના વાડીના રહેણાંક મકાનમાંથી પોલીસે 7 જેટલા શખ્સોને જુગાર રમતા ઝડપી લઈને સ્થળ પરથી ₹97,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મોરાણા ગામે વાડી વિસ્તારમાં જુગારધામ ચાલતું હોવાની માહિતી મળતા પોલીસે રેડ કરી હતી, જેમાં કરારસીમ વિસ્તારમાં કારા વિક્રમ વિસાણાના વાડીમાં મકાનમાંથી કારા સહિત પરબત મોઢવાડિયા, અરભમ વેજા કારાવદરા, ભગા અરશી મોઢવાડિયા તથા રામદેવસિંહ અને બ્રિજરાજસિંહને જુગાર રમતા ઝડપી લઈ તેઓની પાસેથી ₹36,000ની રોકડ, મોટરસાઇકલ અને મોબાઈલ ફોન સહિત કુલ ₹97,150નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ બડા પંથકના આંબારામા ગામેથી પણ જુગાર ઝડપાયો છે, જેમાં પાદરમાં જુગાર રમી રહેલા આવડા સૌદાસ મોઢવાડિયા, રાજુ ખીમા ઓડેદરા અને ભીખુદેવા બાપોદરા સહિતના 3 શખ્સોને પોલીસે ₹11,390ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા. બડા પંથકમાં કેશવ ગામથી પાલખડા ગામ જતા રસ્તે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાઇકને ડમ્પર ચાલકે હડફેટે લેતા બાઇકમાં સવાર નાગાજણ લખમણભાઈ ઓડેદરાને ગંભીર ઇજાઓ થઈ હતી. ત્યારે ડમ્પરના ચાલક રાત્રી ગામના રાજુ લાખા મોરી સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદર જિલ્લામાં મતદાનથી કોઈ પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે તંત્ર દ્વારા મતદાન જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત લારી ગલ્લા, શાકભાજીના વેપારીઓ, હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા, પાનફાકી અને ચાની કેબિનો, વાહનો ઉપરાંત સરકારી બિલ્ડિંગોમાં પણ મતદાન જાગૃતિ અંગેના સ્ટીકર લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. કુતિયાણા ગામના તરખાઈ ગામે વાછરાદાદા મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 3 દિવસ માટે યોજાયેલા આ કાર્યક્રમમાં અનેક પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે. તરખાઈ ગામે આવેલા વાછરાદાદાના મંદિર ખાતે વીર વાછરાદાદા તેમજ આવાળ માતાજીની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે,
સોમવારથી શરૂ થનારા આ કાર્યક્રમમાં નગરયાત્રા, મહાઆરતી, દાંડિયા રસ, સંતવાણી, સમૂહ ભોજન, સન્માન સમારોહ અને લોકડાયરા સહિતના અનેક કાર્યક્રમો યોજાશે. 3 દિવસ માટે ચાલનારા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તોને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. છતાં ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના પાલખડા ગામ નજીક કાર અકસ્માત સર્જાયો, 1 યુવાનનું મોત તો 3 ઘાયલ. દેવભૂમિ દ્વારકામાં વહેલી સવારે મકાનમાં ભભૂકી આગ, 7 માસની બાળકી સહિત એક જ પરિવારના 4ના મોત. માધવપુરના મેળાની તૈયારીઓનો આખરી ઓપ, કલેક્ટરની અધ્યક્ષતામાં મળી સમિતિઓની બેઠક. પોરબંદરમાં પિત્તળની સાકળ ચોરીમાં સંડોવાયેલા 2 આરોપી ઝડપાયા, ચોરી કરનાર મુખ્ય શખ્સને પકડવા તપાસ શરૂ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.